સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/6/2024 ના રવિવાર, જેઠ વદ નોમ તિથિ છે. આજે પંચક સવારે 7:35 પૂર્ણ થઈ જાય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે બપોરે 12:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે સવારે 7:35 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. બંને નક્ષત્ર શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ. અતિગંડ યોગ આજે સવારે 4:15 આજે સાંજે 4:15 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્રમા યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર. આ ઘર કરણ આજે બપોરે 12:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મીન. મીન રાશિનો અક્ષર આવે છે દ ચ જ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય. આજે રાશિ બદલાય છે, ચોક્કસ ધ્યાન રાખો. આ મીન રાશિ આજે સવારે 7:35 પૂર્ણ થઈ જાય છે. એટલે સાંજે સવારે 7:35 પહેલા, આજે સવારે 7:35 પહેલા જે બાળકનો જન્મ થયો એની રાશિ મીન ગણાય. મીન રાશિ નક્ષત્ર આવે છે દ ચ જ. મીન રાશિના સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ આજે સવારે 7:35 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાશે. મેષ રાશિના નક્ષત્ર આવે છે અલય. મેષ રાશિના સ્વામી મંગળ છે. આ મેષ રાશિ આજે સવારે 7:35 થી શરૂ થઈ જાય. બીજી તારીખે સવારે 11:15 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો જન્મ હોય ચોક્કસ કરાવી લો, જીવન સરળ બની જશે. આજના દિવસે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાંથી કોઈની પણ આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય યા મારા સબસ્ક્રાઇબ મિત્ર આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે એટલે કે ધર્મક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું હોય, કોઈ વ્યાપાર ધંધાના યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, આજે કોઈની છઠ્ઠી પણ હોઈ શકે. આવા બધા જ કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાય ભગવાન એવી સોમનાથ દાદાને પ્રાર્થના. પરંતુ આજે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જાઓ છો તો આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. એમ તો આજે રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો સૌથી પહેલા પિતૃના ફોટાને પગે લાગો. તમારા ઘરમાં માતા પિતાને વંદન કરો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જાઓ. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને જાઓ. ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજનું સુકન કરીને નીકળો. આમ તો આજે રવિવાર છે, રવિવારના દિવસે માતા પિતાને વંદન કરવાનું પણ મહત્વ છે. આજે મિત્રને બહાર ફરવા લઈ જવું જોઈએ, એને સારું સારું ખવડાવવું જોઈએ. એમ તો આજે પરિવાર સાથે, આખા પરિવાર સાથે બહાર જમવા જવું જોઈએ, બહાર ફરવા જવું જોઈએ. કોઈ ધર્મક્ષેત્રમાં પણ જઈ શકો છો, ફરવાલાયક જગ્યા પર પણ જઈ શકો છો. એનાથી પ્રેમ ભાવ વધશે અને લક્ષ્મી પ્રસન્ન થશે. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો કાર્ય કરતા પહેલા આજે ભગવાન સૂર્યનારાયણને વંદન કરવાનું ચૂકવાનું, ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવવાનું ચૂકવાનું. આજે સવારમાં ઉઠી શરણ ભગવાનને પાણી, આજે ગાયને આજે જવ ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહો પ્રસન્ન થાય છે, પિતૃ પ્રસન્ન થાય છે અને ઋણ મુક્ત થવાય છે. આજનો દિવસ આજે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો. તેમાં બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમાં પણ તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો. તેમજ આજે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એમાં પણ તમે કોઈ પણ કાર્યનો આરંભ વગેરે કરી શકો છો. તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, આજના દિવસે
તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે, ઘણા કષ્ટ બાદ મળવાની શક્યતા રહે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, વેચાણ વ્યવસાય કરવા માટે બહુ ઉત્તમ દિવસ છે, ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, પ્રોપર્ટી મિલકત વગેરે પણ ખરીદી શકાય, વાહન વગેરેની ખરીદી કરી શકાય છે, વસ્ત્ર વગેરેની પણ ખરીદી કરી શકાય છે, સોનું ચાંદી હીરા માણેક મોતી પણ ખરીદી કરી શકાય છે. આજે જે કાર્ય કરો ને એમાં મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે ભવિષ્યમાં. આજે હરીફાઈમાં પણ ભાગ લઈ શકાય છે, એનાથી પણ સારું તમને ગિફ્ટ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે પશુ વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ, એમાં આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા છો, તે કાર્ય ક્ષેત્રની અંદર મૂલ્યવાન વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એવો દિવસ છે. એટલે તમે જે કાર્ય કરો છો એમાં એનું શું ફળ છે ભવિષ્યમાં તે પ્રમાણે કાર્ય કરશો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે નવ વસ્તુ દરેક જણાએ ધારણ કરવા જોઈએ. ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, ધનવાન થવાના યોગ ઉભા થાય છે, હીરા માણેક મોતી ઝવેરાત વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય છે, ઘરમાં શુભ પ્રસંગો પણ આવે છે. આજે જે લોકોના લગ્ન ન થતા હોય એ લોકો નવ વસ્ત્ર ધારણ કરી લે તો એ લોકોના માટે નજીકના સમયમાં શુભ પ્રસંગ આવી શકે છે. પરંતુ વસ્ત્ર માટે ખાસ ધ્યાન રાખવાનું. હું વસ્ત્ર કરવામાં કહેવા માટે દર વખતે કહું છું કે જે કોઈ ક્યારે પણ ધારણ ન કર્યા હોય એ નવા વસ્ત્ર ઓળશો તેનું ફળ આગળ પ્રાપ્ત થશે. પરંતુ આવું બધું ફળ જે છે આજે સવારે 7:35 સુધીમાં તમને મળે. આજે સવારે 7:35 થી લઈ આવતીકાલે સવારે 6:27 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો તમને 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે ઉત્તમ દિવસ છે, પછી વિદેશનો હોય કે નોકરી ધંધાનો હોય. આજના દિવસે જે કાર્ય કરશો ને, ખરીદી કરશો કે વેચાણ કરશો એ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થશે. એટલે વેપારી ભાઈઓ માટે આજે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ. આજે ખરીદી કરવામાં આવે તો વારે ઘડીએ નવા વસ્તુઓની ખરીદી કરવી પડતી હોય છે. આજે એવો કોઈ પણ કાર્ય કરો કે જે કાર્ય કરવાથી વધુને વધુ ધન લાભ થઈ શકે એવો વેચાણ વેપાર વ્યવસાય તમે કરો તો તેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. આજે તમે કોઈ પણ ખાસ કરીને જે લોકો બધી કંપનીની વસ્તુ વેચવા માટે થઈને જે કરવા નીકળેલા હોય છે, એડવર્ટાઇઝ કરતા હોય છે, એ લોકો માટે ઉત્તમ દિવસ, જેને માર્કેટિંગ કહેવાય છે, એ કરી શકાય છે. આજના દિવસે તમને જે કંઈ ઓર્ડર મળે તે વારે ઘડી પાછી પણ મળી શકે છે એવો આજનો દિવસ છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે, પરંતુ તમારો સ્વભાવ બહુ ઉતાવળિયો થઈ જશે જેના વસ્ત્ર ધારણ કરશો તો એના કારણે તમને નુકસાન થઈ શકે છે. તમારા કપડાં પણ ખરાબ થઈ જાય છે. માટે બને ત્યાં સુધી આજે નવ વસ્ત્ર ધારણ કરો તો ઘરમાં શુભ પ્રસંગો આવી શકે છે, પરંતુ સ્વભાવ પર ખૂબ કાબુ રાખવો પડે, નહીતર ભવિષ્યમાં તમને તકલીફ થઈ શકે છે. આજના દિવસે એવા કાર્ય કરો કે જે વારે ઘડી કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થઈ શકતું હોય. એવા કાર્યનો આરંભ આજે કરવામાં આવે તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે, સારું ધન કમાઈ શકાય છે. આજે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે, પરંતુ તિથિ નોમ હોવાને કારણે આજે ચાંદલા વિધિ ન કરો તો વધારે સારું રહેશે. આજે કરશું આજનો સંકલ્પ. આજે ચાંદલા વિધિ માટેના કોઈ મુહૂર્તો નથી, ખાત મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી, કળશ મૂકવા માટે પણ કોઈ મુહૂર્ત નથી, વાસ્તુ માટે પણ કોઈ મુહૂર્ત નથી અને લગ્ન માટે પણ કોઈ મુહૂર્ત નથી. આપ્યા સંસ્કૃતમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષ નવમ્યાયામ ભાનુવાસર વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસારતઃ
शम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिग्पाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ, પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ, નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજા ક્ષમ પરેશ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન તો કંગતમ બામ ગોદાત્રમે ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.